અવાજ બંધ રાખજો. વાતો ન કરશો. આ તરણીનો કહેવાનો મત એક છે કે આપણને આવો માનવનો દેહ જે મળ્યો છે એ માન કરીને મળ્યો હોય. આ માનવનો દેહ મને કે તમને જ્યારે નતો મળ્યો ત્યારે આ દેહની અંદર જે જીવાત્મા રહ્યો એ જીવાત્મા કોઈ પશુમાં, પંખીમાં કે પ્રાણીમાં અનંત જોગથી ભટકતો. વિચાર કરજો, મનુષ્ય દેહ સિવાયના બીજા ઘણા દેહ છે પણ એકય દેહથી ભક્તિ થાય એવું નથી. ભલે દેહ ગમે એનો મળે, હાવજનો મળે, દીપડાનો મળે કે હાથીનો મળે, સિંહનો મળે, પણ શું કામનો? એવા 84 લાખ યોનિમાં ભટકતા ભટકતા જ્યારે મનુષ્યનો અવતાર પ્રાપ્ત થાય છે, પણ મનુષ્ય દેહ મળ્યા પછી જે સદગુરુ મળવા અતિ દુર્લભ છે. ગુરુ મળે પણ સદગુરુ મળવા અતિ દુર્લભ છે. તો ગુરુ અને સદગુરુ આમાં દિવસ અને રાત જેટલો ફેર છે. ગુરુ જો મળે તો આપણને ક્યાંક વળગાડે, કોઈ પૂજામાં, કોઈ પાઠમાં, કે તારે હવારમાં નાવું પડશે, 5 માળા ફેરવવી પડશે, તારે ધૂપ ધુમાડા કરવા પડશે, કાં નાની એવી મૂર્તિ આપે લાવવાની કે આને તારે પૂજા કરવાની, આને તારે અબીલ ગળા ચડાવવાનો, તારે હિસકાવવાનો, ફુવારવાનો. આવા કાંઈક ને કાંઈક ભક્તિની અંદર જો વળગાડે તો એને ગુરુ કહેવાય. તો ગુરુ ઘણાઈને મળે છે. કોઈ જગ્યાધારી હોય, કોઈ ખેડાના હોય, કોઈ મઠધારી હોય, કોઈ મંદિરધારી હોય. કોઈને ડોકમાં કંઠી પહેરાવી દે તોય ગુરુ, કોઈને માથે હાથ મૂકી દે તોય ગુરુ, કોકને ડોકમાં માંગણીઓ પહેરાવી દે, કોકને કાંડું બાંધી દે. અરે ઘણાઈને કંઈક મંત્ર આપી દે કે લે બેટા આ ગુરુ મંત્ર છે, કોઈને કહેવાનું નથી, જેટે રાખી દે. તો એમ જપવાથી આ જીવાત્માનો ઉદ્ધાર થાય એવું નથી, નથી ને નથી. એટલે મહાપુરુષોએ અનુભવ કરી અને વાણી બનાવી, સાખી બનાવી કે મોટામાં મોટો ગણ્યો ગુરુ તણો મહિમાય, આત્મા અને ઈશ્વર ઓળખાવે નહીં તો ગુરુ કરે શું થાય? ડોકે કંઠી બાંધે એવા, કાન ફૂંકે એવા, કંઠી બાંધે એવા ગુરુ ઘણાય મળશે, પણ આત્મા એવું શું છે, ઈશ્વર એવું શું છે, એવો ઓળખાવે એવો સદગુરુ મળવા અતિ દુર્લભ છે. સદગુરુ પાસે શું એવા શબ્દો હશે કે આ જીવાત્માને 84 ના બંધનમાંથી છૂટી અને પરમ પદ પરમાત્મા સુધી પહોંચાડી દેશે. સદગુરુના શબ્દો શું એવા હશે કે વાણીની અંદર 68 તીર્થનું ફળ એક ગુરુના શરણે કહી દીધું. 68 તીર્થની જાત્રા કરવી હોય ને તો 2 મહિના થાય, અને 2 મહિના રખડીને 68 તીર્થની યાત્રા કરીને આવો, જે તમને ફળ પ્રાપ્ત થાય એ ફળ સદગુરુના ચરણે જો મળી જતું હોય તો 68 તીર્થ કરવાની જરૂર નથી. એવા સદગુરુ પાસે શબ્દ શું હશે? મારાપણાનો, હુંપણાનો, દેહપણાનો ભાવ છૂટી જાય. કારણ કે સદગુરુના શબ્દો એવા છે, અને સદગુરુના શબ્દો અણમોલ, જેની કિંમત નથી થાય એવું સંતોએ કીધું કે એક શબ્દ ગુરુદેવ કા, દાદા નહીં પણ એક શબ્દ ગુરુદેવ કા, તાકા અનંત વિચાર થાકે મુનિજન પંડિતા, જેનો વેદનો પામે પાય. જે 4 વેદ છે, સામવેદ, ઋગ્વેદ, અર્થવેદ ને અર્જુવેદ, આવા 4 વેદ છે. એ વેદ પણ પરમાત્મા સુધી ન પગે. એટલે વેદની અંદર નેતિ લખી નાખ્યું કે અહીંથી નથી સમજાણું. તો 4 વેદની આગળ 5મો વેદ જે સૂક્ષ્મ વેદ એ સદગુરુના મુખમાં છે, અને એ સદગુરુના મુખમાં
જે નીકળતા શબ્દો જોજો વાણી છે, વાણીની રજૂઆત કરું છું, પાછળથી બોલજો વાણી આપણને શું કહેવા માંગે છે. મારા સતગુરુના શબ્દો